ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન ની સહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિસ્તારના કામ જ્યોતિબેન પટેલના કરકમળે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો તથા અંધજનો ઉપસ્થિત રહ્યા હતા અને દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને જમાડવામાં પણ કરવામાં આવ્યું હતું, જેનાથી સેવાભાવ અને સામાજિક સમર્પણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। આજ રોજ કેવડાબાગમાં ધ્વજવંદન કરવામાં આવ્યું। 77મો ગણતંત્ર દિવસે જ્યારે નિસહાય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો થાય છે, એમાં અમે પણ થોડા સહભાગી થઈએ છીએ। તો એમના દ્વારા જ્યારે ધ્વજવંદન કરવામાં આવ્યું છે અને એમાં મને ઉપસ્થિતિ મારી હતી અને એમને આમંત્રણ હતું કે તમે જરૂરથી આવો। તો એ ધ્વજવંદન દ્વારા હું આપ સૌનો તથા દરેકે દરેક આપણા દ્વારા દેશવાસીઓનો હું ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ધન્યવાદ। તથા જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કેવડાબાગ ખાતે 77મી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરીએ છીએ। આ નિમિત્તે અમારા અતિથિ વિશેષ જ્યોતિબેન પટેલ આવ્યા, અમને ગૌરવ થયું। જ્યોતિબેનનું કાર્ય તો હું માનું છું આખી ગુજરાત નોંધ લે છે। અમારા માટે એમણે ઘણું બધું કાર્ય કર્યું છે, યાત્રામાં સહભાગી થયા છે, ઉપરાંત ભોજન સમારંભ પણ એમના દ્વારા ઘણા થયા છે। એમના ત્યાં કોઈ પરિવારમાં જન્મદિવસ હોય એની નોંધ લઈને અંધજનોને કંઈ ને કંઈ આપતા રહે છે અને ખાસ એમની જે શુભેચ્છાઓ મળી એ અમારા માટે ગૌરવરૂપ છે અને દેશમાં આવા કાર્યકરો ખરેખર ઓછો મળે। હું જ્યોતિબેન તથા એમની ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું। આભાર। વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ, ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી।